बिरयानी खाई पासा આવી જશે અમ્પાયર। ग्राउंड ના અંદર બે બે પિંક ટી-શર્ટ, બે પિંક ટી-શર્ટ અને બે મેન ઓફ ધ મેચ, बेस्ट वर्सेस बेस्ट। स्ट्राइक ऊपर से इनिशियल बेस्ट विजय भाई पिछली ओवर में एक ओवर में मैच खत्म कर मैच जीता तो भाई किरण भाई पहले ओवर और शानदार शॉट भाई बॉल खोवी जैसे भाई आ तो नहीं भाई आ रन भी नहीं भाई भाई कई रन नहीं विजय भाई बैड लक किस्मत सफाले ना हारे अरे भाई आ तो शॉट थी वो मारे तो अत्यार सुधी कोई शॉट नतो मार्या पर कैसे ना भाई बस में झाड़ू बस में आई गयो अने सफालेनी भाई किस्मत क्या भाई 0 बॉल 0 1 बॉल 0 नहीं तो भाई कायदेसर 6 હતો भाई कायदेसर 6 હતો विजय भाई बैड लक भाई आ निर्णय आपने काल लीधो तो कि अगर भाई बॉल झाड़वा में लागे तो भागीन रन लेवानो छे भाई भागीन रन लेवानो छे विजय भाई तमारो हमने खिलाड़ी ने कहो कि भाई भागीन रन लेवानो छे काल भी आ कीधुं हतुं अने हजू भी कहता होय छे कि भाई आ सामने अपने जितला भी आ झाड़वा छे एमां अगर बॉल लागीने अगर ग्राउंड में पासो आवे तो 3 झाड़वाना आगळना तीमा भागीन रन लेवानो छे भाई मैच स्टार्ट करो और कोई भी आर्ग्युमेंट न करो ओ भाई अपना शानदार रन चुरायो छे અને હજી એકદમ જેટલા બી આ ટીમ અગર આજે આપણે મેચ જોઈ રહેશે અને કાલ જીનો મેચ છે હજુ સુધી એમને હજી એકદમ રૂલ કહી દેવી અને જો અમે અગર સ્ટ્રેકમાં 6 મારો તો ઝાડવાના આજુબાજુમાં બોલ ઘાલજો નહીં તો ભાઈ અગર ઝાડો વચમાં આવ્યો તો તમને ભાઈ આ બાઉન્ડ્રી નહીં આપે ઝાડો બોલ અંદર પાછો નાખી દે છે તમને અને તમને રન ભાગીને કમ્પ્લીટ કરવો છે ओवर नो तीसरो बॉल सामने विजय भाई अंपायर डिसीजन वाइड बॉल भाई कोई भी आर्ग्युमेंट न करो सफाले टीम आर्ग्युमेंट न करो તમે પાછા હાલે જાઓ સફાલે अंपायर जो डिसीजन આપી દીધો છે એ લાસ્ટ ડિસિઝન છે અંપાયર આએ કોઈ આર્ગ્યુમેન્ટ આપણે નથી કરવાનો अंपायर डिसीजन लास्ट डिसीजन और तीसरा बॉल सामने से विजय भाई और शानदार शॉट बॉल खोई जैसे बात पलट गई जज्बात पलट गए विजय भाई शानदार शॉट अगर भाई आमा अगर 8 रन नु अगर हो तो भाई हमें तमे 8 रन आपत पर भाई एवो शॉट मार्यो छे ने 6 रन छे અને એક और शानदार અને પોસ્ટર ઉપર નીતિનભાઈ ને મોઢા ઉપર પોસ્ટર માં 4 રન લાગી જશે નીતિનભાઈ તમારા પોસ્ટર માં ઉપર તમારા મોઢા ઉપર લાગ્યો છે 4 રન નીતિનભાઈ દાંત કાઢે છે की दांत काढे છે નીતિનભાઈ
વિજયભાઈ નો શાનદાર પાવર પ્લે નો શરૂઆત વિજયભાઈ ચાર બોલ 14 રન વિજયભાઈ 4 બોલ 14 રન 2 બોલ હજુ બાકી પાવર પ્લે ની ઓ ડાયરેક્ટ કેચ હતો સફાળી ટીમ તમને આવો કેચ તો ભાઈ પકડવો પડશે ખાસ કર વિજયભાઈ નો તો ભાઈ ભલે તમને ડાયો મારવી પડે તો ભાઈ કેચ તો તમને પકડવો પડશે ભાઈ વિજયભાઈ નો તો કેચ તમને ખાસ કરીને પકડવો પડશે નહીં તો વિજયભાઈ એવો પ્લેયર છે ને ભાઈ ખેડ ગલીના તમને લાસ્ટ સુધી અગર ઉભા રહ્યા તો ભાઈ 5 બોલ 5 બોલ 5 બોલ 5 બોલ 15 રન 5 બોલ અને અગર વિજયભાઈ લાસ્ટ સુધી ઉભા રહ્યા તો તમને 4 ઓવરમાં 60 રન મારી દેશે વિજયભાઈ એવા પ્લેયર છે રો ભાઈ કાઉન્ટ કરી રહ્યા છે રો 1 મિનિટ અને આપણા પાલઘરના જાનામાના ખેલાડી જાનામાના તો નહીં બધાને ખબર છે પ્રમુખ આકાશભાઈ હવે કોમેન્ટ્રી કરવામાં આવશે હવે અગલી અવાજ આકાશભાઈની 5 બોલ થઈ છે ભાઈ 5 બોલ 15 રન અહીંયા તમારે ખેલાડી બેઠા છે સફાળી ટીમ વધારે કઈ તમારું નુકસાન નહીં થવા દે અને ઓવરનો લાસ્ટ બોલ વધારે કઈ નુકસાન નહીં ડોટ બોલ શાનદાર બોલ પાવર પ્લે નો સારો ઉપયોગ 15 રન एक ओवर 15 रन અને ખેડગલી વર્સેસ સફાળા અને હવે બીજી ઓવર લઈને અમારા બુમરા રઘુભાઈ ચેખલિયા બીજી ઓવર લઈને આવશે અને એમને બુમરા તરીકે ઓળખવામાં આવે છે સફાળા ગામમાં અને એક ગામ એક સંઘમાં સરસ લેગ કટર ઓફ કટર બે સાઈડથી કટ કરવાની ક્ષમતા છે એમની પાસે અને સામે એવા અમારા વિજયભાઈ કાલાચોકી સુપરસ્ટાર બેટ્સમેન પહેલો બોલ બુમરાનો અને સરસ શોટ મારી દીધો છે માત્ર 1 જ રન મળશે અને હવે રિતિકભાઈની સ્ટ્રાઇક છે બુમરાભાઈનો બીજો બોલ રઘુભાઈનો સરસ બોલિંગ સરસ કીપિંગ ડોટ બોલ અને સફાળા ગામનું આજે પ્રદર્શન પહેલી મેચમાં સારું હતું બીજી મેચમાં પહેલી ઓવરમાં પાવર પ્લેનો થોડો વધારે ફાયદો આપી દીધો ખેડગલી ટીમને વિજયભાઈએ સરસ બેટિંગ કરી અત્યાર સુધી પણ અત્યારે બુમરાનું કમબેક તીસરો બોલ રઘુભાઈ ચેકલિયા સરસ બોલિંગ ડોટ બોલ અને હજુ બીજા બોલમાં સ્ટ્રાઇક લેવાની તૈયારી અને આ વિકેટ નાખી દીધી છે વિજયભાઈ અને અમારા નીતિનભાઈ સાથળિયા क्या बोलती कंपनी ओ बंटा है बच्चा है
અને બીજા નંબરમાં અમારા રાતડભાઈ, દિનેશભાઈ તો હશે પણ અમારા રાતડભાઈ અને આ અપીલ બહુ મોટી અપીલ છે. अंपायर नो डिसीजन आवा बाकी है हजू और अंपायर डिसीजन क्या है हमको बताना जरा. અને આઉટ આપી દીધું છે વિજયભાઈને. અંપાયર ડિસિઝન આઉટ હે. વિજયભાઈની વિકેટ બહુ મોટી વિકેટ અને બુમરાભાઈનું કમબેક બહુ સરસ કમબેક કર્યું છે. ओ बंटाई, नितिन भाई क्या हुआ, क्या बोल रहे हैं संदीप भाई? અને બહુ મોટી વિકેટનો ઝટકો ખેડગલી ટીમને અને બુમરાભાઈ હજુ 4 બોલમાં માત્ર 1 જ રન આપ્યો છે. સરસ કમબેક કર્યું ભાઈ. ઓહો ડોટ બોલ. 5 બોલમાં માત્ર 1 જ રન આપ્યો છે અત્યાર સુધી. રઘુભાઈ ચેકલિયા સરસ કમબેક. 1 ઓવરમાં 15 રન આવ્યા હતા અને પછી માત્ર 1 જ રન આપ્યો છે અત્યાર સુધી. અને આ લાસ્ટ બોલ ઓવરનો અને વ્હાઈટ બોલ. અમ્પાયરનો ડિસિઝન વ્હાઈટ, ડાઉન ધ લેગ સાઈડ અને કીપિંગ સારી કરે છે કીપર. અને અમારા મનોજભાઈ સોવશિયા અત્યાર સુધી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. બહુ સરસ કોમેન્ટ્રી કરે છે ભાઈ, ધન્યવાદ તમારો. સુનિલભાઈ સોવશિયા, પકોડિયા, સોરી ભાઈ, બહુ સરસ ભાઈ. એક ગાંવ એક સંઘને સપોર્ટ કરવા બદલ તમારો ધન્યવાદ, આભાર. અને માત્ર 2 રનની ઓવર રઘુભાઈની ટીમને પાછા ગેમમાં લાવી દીધા છે. 1 ઓવરમાં 15 રન હતા અને 2 ઓવરમાં માત્ર 17 રન છે. આવી રીતથી જો ઓવર નાખે તો બહુ સરસ. વર્ષોથી ક્રિકેટ રમતા હોય છે. અને આ પાછો બોલ, પાછો ફરી એકવાર સરસ બોલ અને મિસફિલ્ડ થોડીક થઈ ગઈ છે પણ 1 જ રન મળશે. સિંગલ થી રન વધી રહ્યા છે. 5 બોલમાં 5 રન. ટોટલ સ્કોર પહોંચી ગયો 22 રન ઉપર ખેડગલીનો. અને રાતડભાઈ આ બોલમાં હવે મોટા શોટની તૈયારી લાગે છે મને. અહીંયાથી જો 6 મારે તો એમને ટીમનો સ્કોર વધી શકે છે. પણ સામે નીતિનભાઈ શું કરે છે જોઈએ. લાસ્ટ બોલ ઓવરનો રાતડભાઈ અને આ હવામાં બોલ ને ફિલ્ડર છે નીચે પણ કોઈ ચાન્સ નથી કેચનું. 2 રન ની તૈયારીથી પણ રનઆઉટ. બહુ સ્લો રનિંગ છે અમારા અમિતભાઈ ઉગરેજાની. અને હવે નેક્સ્ટ બેટ્સમેન આવશે. ખેડગલીનો 12મો ખેલાડી હોય તો ભાઈ સ્ટેજ ઉપર મોકલી દેજો. ભાઈ ફટાફટ બેટ્સમેન મોકલી દો. પોતાના ટાઈમ વેસ્ટ ઓછો કરો.
હા જયેશભાઈ. અને તડકો ચાલુ થઈ ગયો છે ભાઈ, અને ફટાફટ મેચ આજ પતી ગઈ છે કારણ કે આના પછી એક જ મેચ બાકી છે અને એક જ મેચ 3 વાગ્યામાં આપણી 4 વાગ્યામાં મને લાગે છે 4:30 વાગે પૂરું થઈ જશે. અને આ શોર્ટ બોલને બોલ નો કરીએ ગયા પણ વ્હાઇટ બોલનો ઈશારો અમ્પાયરનો. અને અહીંયા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચમાં મેથ્યુ હેડ ટ્રેવિસ હેડ દેવા માંડ્યા છે ભાઈ. છક્કા પર છક્કા, એવા છક્કાની જરૂરત ખેડ ગલીને છે અને સિંગલ દઈ રહ્યા છે અમારા સંતોષભાઈ ઓગાણિયા, ગામ શોખીના. હરેક ટીમમાં જાઓ તો એકને એક ફિલ્ડર ગામ શોખીનો મળશે તમને. કોઈ ટીમમાં બાય ચાન્સ નહીં હોય પણ બનતા સુધી હરેક ટીમમાં ઓગાણિયા પરિવાર હશે ખરા. અમુક ટીમમાં નહીં હોય પણ વધારે કરીને આપણી ટીમ ગોતો એક ગાંવ એક સંઘમાં ઓગાણિયા, રાફુકિયા, ચેખલિયા આ વધારે મળી જાય. સંતોષભાઈ અને સરસ બોલિંગ, હવામાં બોલ, અને અમારા ગોપાલભાઈ આસાનીથી લોલીપોપ કેચ લપકી લીધો છે અને અમારા રાતડભાઈની વિકેટનું પતન. કઈ મોટા શોટ નો મારી શક્યા. અને આજે સફળ ટીમને અહીંયાથી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો મોકો છે. ઘણા વર્ષો થઈ ગયા, 8-10 વર્ષથી રમતા આવે છે ભાઈ અમારા પડોશી ભાઈઓ, પણ હજુ સુધી કોઈ ટ્રોફી આવી નથી ને અમને બી એવો ભાવ છે કે ભાઈ સફળ ટીમ ટ્રોફી જીતે અને એમના ગામમાં લઈ જાય તો ભાઈ અમને બી સારું લાગે. કારણ કે અમે સપાળા વર્સિસ પાલઘર બહુ ક્રિકેટ રમ્યા છે. પાલઘર ગામમાં 3 મેચની સિરીઝ, 4 મેચની સિરીઝ હર સન્ડે અમે રમતા હતા ભાઈ, અને રમવી છે હજુ. અને સંતોષભાઈનો ફૂલ ટોસ બોલ, પણ કઈ મોટું નુકસાન નહીં. અમારા ટકાભાઈની મિસ ફિલ્ડમાં 2 રન ચાલા ગયા છે. અમારા અરવિંદભાઈના પિતાશ્રી બહુ સારા ક્રિકેટર હતા અને છે હજુ. 55 યરની ઉંમરમાં હજુ ક્રિકેટ રમતા હતા. આજથી 2-3 વર્ષ થઈ ગયા એમને ક્રિકેટ મૂકવાના. પાલઘરમાં આવીને સતત આખો દિવસ 4-4 મેચ રમતા હતા 50-52 વર્ષની ઉંમર સુધી. અમારા ભાવસિંહભાઈ કાલતણિયા, એમના જેટલો ક્રિકેટનો ક્રેઝ કોઈને નહીં હોય. બહુ ક્રેઝ છે એમને ક્રિકેટનો અને બહુ ભાવ છે. હજુ બી પાલઘરમાં સન્ડે રમવા જાવીને તો મેચ જોવા માટે બી આવે છે ભાઈ. આખો દિવસ મેચ જોવે અમારી. અને પાછો ડોટ બોલ. અને આ સ્લોવરમાં 1 રન લઈ લીધો છે. અપીલ માંગવામાં રહ્યા એટલામાં તો 1 રન ચુરાવી લીધો. અને અમારા ગોપાલભાઈ રાડ્યું નાખી ગયા અપીલ કરીને. અમારા ગોપાલભાઈ, એમની અપીલ પાકિસ્તાનના કીપર જેવી અપીલ છે ભાઈ, કડક એકદમ. હા, વિકેટમાં દમ નહીં પણ અપીલ એવી કે ભાઈ ફાસ્ટ એકદમ. અને આ સરસ બોલિંગ.
અને આયા કણ ટ્રાવિસ હેડની બી વિકેટ ચાલી ગઈ છે. ટ્રાવિસ હેડ આઉટ થઈ ગયો છે ભાઈ. વરુણ ચક્રવર્તીએ વિકેટ લઈ લીધી છે. આયા બે બાજુ લાઈવ મેચ ચાલુ છે ભાઈ, બે બાજુ. એક બાજુ ખેડગલી વર્સિસ સપાડા અને એક બાજુ ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇન્ડિયા. અને બે બાજુ ખુશીનો માહોલ. એક બાજુ સપાડાએ 29 રન આપ્યા છે 4 ઓવરમાં. પહેલી ઓવરમાં 15 રન આપ્યા હતા અને 3 ઓવરમાં માત્ર અને ગ્રાઉન્ડમાં વચમાં જે પણ આ રમતા હોય અહીંયા આગળ આવતા રહે. અહીંયા ગ્રાઉન્ડ ખાલી કરી નાખો ભાઈ, ગ્રાઉન્ડ ખાલી કરી નાખો. નિતિનભાઈ ગ્રાઉન્ડ ખાલી કરાવી નાખો યાર તમારા કાર્યકર્તા. અને ખેડ ગલીની અહીંયા ફિલ્ડિંગ આવી છે અને ફિલ્ડિંગમાં આવી જશે ખેડ ગલી. અને સફાલે ટીમ છે વિનંતી છે બેટિંગ કરવા ઉતરે છે આપણા સફાલેના બેટ્સમેન. બોરેવલીના કાર્યકર્તા આપણા પાણી ખતમ થઈ ગયું છે. પાણી અને સફાલીના તરફથી બેટિંગ કરવા ઉતરે છે ગોપાલભાઈ અને રઘુભાઈ. ગોપાલભાઈ અને રઘુભાઈ. બોટલ બોટલ મંગાવી લો બોટલ. अंपायर विनंती है आपसे अंपायर कि तो मैच આપણે જલ્દી ચાલુ કરવા લીજે અંપાયર. અને સ્ટ્રાઇકમાં આવ્યા છે આપણા રઘુભાઈ. બોલિંગમાં તો બહુ સરસ ઓવર નાખ્યું છે બુમરા એક્શનમાં રઘુભાઈ. અને એમના નોન સ્ટ્રાઇકમાં આવ્યા છે આપણા ગોપાલભાઈ. અને પહેલું ઓવર કરવા આવ્યા છે વિજયભાઈ अपनी टीम ની કમાન સંભાળવા. વધારે રન આવ્યો નથી. કેટલા રનનો ટાર્ગેટ છે? ટાર્ગેટ 29 અને 24 બોલમાં 29 નો ટાર્ગેટ છે.
હર ઓવરમાં 7-8 રન જોતા છે, વધારે કઈ રિસ્ક ન લેવાનો નથી, વધારે કઈ રિસ્ક. અને વિજયભાઈ નો પેલો બોલ સામે રઘુભાઈ અને ફાસ્ટ શોટ, શાનદાર શોટ મારે છે નીચે ફિલ્ડર અને શાનદાર કેચ. આપણો વિજયભાઈ ખેડ ગલીના પિછલા મેચના મેન ઓફ ધ મેચ લાગે છે આ મેચમાં બી એવું જ કામ કરવા આવ્યો છે અને બહુ મોટો ઝટકો રઘુભાઈનો આ ઓવર સંભાળીને રમવાનો. બેટ્સમેન નેમ ભાઈ, બેટ્સમેન અજય નિતેશભાઈ વિજયભાઈ નો બીજો બોલ હજી એક હવામાં કેચ. વિજયભાઈ નીચે હજી એક બાર કેચ. વિજયભાઈ ઓન ધ સ્ટ્રાઇક કટેક. બે બોલમાં 2 વિકેટ લઈને ભાઈ આપણે સફાલીના બેક ફૂટમાં ઢકીલી નાખ્યો છે. સફાલીના કેપ્ટને તેમને ઘણો સમજાયો હતો કે આ ભાઈ વિજયભાઈ નો આપણે સિંગલ ડબલ રન ભાઈ વિકેટ કાઢવાનો છે, પણ એમના બેટ્સમેન કહેશે ના ભાઈ વિજયભાઈ 2 બોલમાં 2 વિકેટ. છા ગઈ ગુરુ. બે બોલમાં 2 વિકેટ લઈને વિજયભાઈને મેચમાં કમબેક કરી નાખ્યો છે. દિનેશભાઈ ખેડ ગલ્લી અને હેટ્રિકમાં વિજયભાઈ, હેટ્રિકમાં ઇનામ લગાડો કોઈ આવતા નહીં. હેટ્રિક અને હજી એક ભાઈ ઉપાડી દીધા છે અને બોલ ડિક્લેર ઝોનમાં. બોલ ભાઈ માટે 3 બોલમાં 1 રન 2 વિકેટ. અને હજી એક શોટ ઉપાડવાની કોશિશ અને હજી એક બોલ ડિક્લેર ઝોનમાં. વધારે કઈ નુકસાન નહીં. 4 બોલ 2 વિકેટ 2 રન. ઓવરનો 5મો બોલ અને બહુ ફાસ્ટ બોલ આવે છે અને બોલ કઈ વધારે કઈ સમજમાં આવી નથી રહ્યા વિજયભાઈના. શાનદાર ઓવર અત્યાર સુધી વિજયભાઈનો. હજુ સુધી કઈ બાઉન્ડ્રી નથી આપી. પાવર પ્લેના ઓવરમાં હજુ સુધી કઈ બાઉન્ડ્રી નથી આપી વિજયભાઈએ. ઓહો શાનદાર બોલ ખડક ઓવર. એક ઓવર 3 રન 2 વિકેટ. શાનદાર ઓવર વિજયભાઈ. બીજો ઓવર લઈને આવ્યા છે આપણા રિતિકભાઈ. અને સ્ટ્રાઇકમાં છે નીતિનભાઈ
નીતિનભાઈએ બોલ પાછો આપી દીધો છે અમિતભાઈને અને બેટ્સમેન એમ સોનુભાઈ નીતિનભાઈ અને બોલિંગ કરવા આવે છે અમિતભાઈ સામે નીતિનભાઈ અને બોલરમાં અમિતભાઈ શાનદાર મારોનો પ્રયાસ પર ડોટ બોલ અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ અને અમ્પાયરનો ડિસિઝન નો વાઇડ બોલ वाइड बॉल लगातार 2 वाइड शानदार कवर उपाड़ो से फील्डर नीचे વધારે કઈ નુકસાન નહીં 1 રન एक बॉल 6 रन तीन बॉल शानदार हमें शॉट उपाડીને મારી દીધો છે અને બોલ અમ્પાયર ડિસિઝન 6 રન શાનદાર શોટ 6 રન 12 રન અને 4 બોલ हजू पण गेम में से सफाले टीम हजू पण गेम में से उत्साह बढ़ाता हुआ एमना प्लेयर शानदार है 1-6 में गेम में लावी दीधो से सफाले ना एक गेम में सफाले ना हार्ड हिटर हजू बाहर बैठा से अरविंद भाई किरण भाई અને શાનદાર બોલ અને ડોટ બોલ भाई आप 50-50% ની गेम से भाई अगर ओवर हारा काट दीदा तो खेल घड़ी ना जेब में मैच અને આગળ વળીને સામે શોટ મારી દીધો છે અને બોલ લેના પ્લેયર 4 રન શાનદાર શોટ આગળ વળીને ફૂલ ગ્રાઉન્ડ 4 રન શાનદાર શોટ સફાલે ઓન ધ સ્પોટ ફાયર સફાલે ફાયર ओवर तेजस भाई ओवर 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 12 માં 13 ओवर 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 12 बॉल में 12 रन जोड़शी 70 रन 12 बॉल में 12 रन जोड़शी 12 में 12 विजय भाई पहलो ओवर तो सारो काढ्यो तो
પર આ બીજો બોલમાં 6 4 4 આઉટ કરીને ગેમ સફાલે વાપસ કમબેક કર્યો છે કમબેક. ખેડ ગલી તમારે ફિલ્ડિંગ લગાડી દો ફટાફટ. આ હરેક ઓવર પછી આપણને જમા નથી થવાના, આપણે ફિલ્ડિંગ લગાડવાની છે આપણને ફટાફટ. બેટ્સમેન રેડી છે, ખાલી તમારે ફિલ્ડિંગ લગાડી દો. અમ્પાયર मैच थोड़ा जल्दी करा दीजिए अंपायर. બારમાં બારની ગેમ આવી છે અને સ્ટ્રાઇકમાં છે. કવર પાયસીન 1 રન અને મિસફિલ્ડ થોડી અને એમાં 1 રન ભાગી લીધો છે. વધારે કઈ પ્રેશરની ગેમ નથી, હર બોલમાં એક સિંગલ કાઢીને અને સફાલેને ક્વાર્ટર ફાઇનલ વધારે આગળ નથી. સફાલે 11માં 11ની ગેમ આવી છે. पर बॉलिंग हजू भी भाई तगड़ी बॉलिंग से अपनी तगड़ी बॉलिंग खेड़ गलीनी અને બહુ સારી ઓવર કાઢવાની છે ભાઈ. એમના જાણે છે દિનેશભાઈ પુરાના ચાવલ, ખેડ ગલી પુરાના ચાવલ. અને શાબાશ શોટ અને સફાલા શાનદાર શોટ. गेम ना अंदर, मैच ना खींचना अंदर, मैच खींचना अंदर. शानदार शॉट 6 रन. અને આ 6 મારીને સફાલીને મેચના અંદર લાવી દીધો છે. અને સફાલીના અને દિનેશભાઈ અને શાનદાર હવામાં નીચે વિજયભાઈ ભાગી રહેશે અને શું થયું ભાઈ? ઓલા કહેશે ભાઈ તું પકડ, ઓલા કહેશે ભાઈ તું પકડ, ઓલા કહેશે ભાઈ તું પકડ અને ભાઈ કહેશે ભાઈ બોલ કોઈના હાથમાં નહીં. અને વિજયભાઈ ના ખુશ અને એટલામાં 2 રન ભાગી જશે. અને ભાઈ 4 રન હજુ જોઈશે. એક બાઉન્ડ્રી મારો અને મેચ જીતો. ભાઈ 9 બોલમાં 4 રનની જોઈશે. 9 માં 4. અને બોલ હવામાં અને કેચ ડ્રોપ સિંગલ. બે રન હજુ જોડશી ભાઈ, 2 રન હજુ જોડશી. 8 માં 2, 4 બોલ થઈ, 4 બોલ. 8 માં 2 અને હજી એક આ કેચ ઉપાડી છે ફિલ્ડર નીચે.
કેચ ડ્રોપ ઉપર ડ્રોપ થઈ રહેશે કેચ તાશના પત્તા ઉપર વિખરતી हुई ખેડ ગલી વિજયભાઈએ તો બહુ શાનદાર ધાકડ શરૂઆત કરી હતી પર વાયના બોલર અને શાનદાર શોટ અને સપાટ પર शानदार चौको भाई कोई ना ग्राउंड अंदर न जाता भाई ग्राउंड अंदर कोई ना जाता भाई नाला सुपारा डोन लेन ना भाई कैप्टन આવી જાવ नाला सुपारा डोन लेन शब्बू भाई कैप्टन नाला सुपारा डोन लेन ना હવે ટોસ માટે આવી જાવ ટોસ માટે